કેન્દ્ર સરકારના નવા હિટ એન્ડ રનના કાયદાનો ટ્રક ચાલકો દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે। આજે સચિન જેડીસી વિસ્તારમાં ટ્રક ચાલકોએ વિરોધ કર્યો હતો। કેન્દ્ર સરકારના નવા હિટ એન્ડ રનના કાયદાનો ટ્રક ચાલકો દ્વારા દેશભરમાં દેખાવ કરવામાં આવી રહ્યો છે। ત્યારે આજે સવારથી જ ટ્રક ચાલક દ્વારા હડતાળ પાડીને અમદાવાદ, રાજકોટ, સુરત, ભરૂચ અને ગીર સોમનાથમાં ભારે વિરોધ કરી રહ્યા છે। ઠેર ઠેર ચક્કાજામ કરવામાં આવ્યો છે તો ક્યાંક ટાયરો સળગાવવામાં આવ્યા છે। સંસદના શિયાળુ સત્ર દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં હિટ એન્ડ રનના કાયદા અંગે માહિતી આપતા કહ્યું હતું કે અકસ્માત કરનાર કોઈ વ્યક્તિ ઘટના સ્થળે ભાગી જાય છે અને ઘાયલને વ્યક્તિને રસ્તા પર જ છોડી દે છે તો તેને 10 વર્ષની સજા થશે, પરંતુ જો અકસ્માત સર્જનાર વ્યક્તિ ઘાયલને હોસ્પિટલ લઈ જશે તો તેની સજા ઓછી થઈ જશે। આજે સુરત સહિતના વિવિધ જગ્યાઓ પર ટ્રક ચાલકોએ ચક્કાજામ સાથે ભારે વિરોધ નોંધાવ્યો હતો। સચિન જેડીસી વિસ્તારમાં પણ ટ્રક चालकों भारे सूत्रोच्चार साथ विरोध नोंधाव्यो हतो। ड्राइवर लोग 10 लाख रुपए कहां से लाएंगे हम? कहां से लाएगा? क्या करेंगे? अफोर्ड कहां से करेंगे सर? 15,000 का नौकरी नहीं है, 10,000 5,000 रुपए नौकरी है, मेरे बच्चे लोग क्या करेगा? सब ड्राइवर जानबूझ के नहीं मारता हूँ। ये जो भी है आप आगे ऊपर वाले इंडिया सब दूर पूरा चक्का जाम है। 1 से लेके 2 से 3 तक हो जाता है। बदलाव लाएगा जब भी ड्राइवर पड़ेगा सर। ये हमारे ड्राइवर बदलेंगे ऐसा नहीं हम। ये जो आप हड़ताल किए हैं वो आगे से आपने तय किया था या अचानक हुई है? एक की बात नहीं है, ये सभी ऑल ये कोई बच्चा नहीं है, कोई बच्चा नहीं है सर। कहने का मतलब ये है कि पैसे देके नहीं बुलाया पब्लिक।